ઘણીવાર તમને પાત્ર કોઈ સારું મળતું હોય, આપણે હિન્દી કરતા હોઈએ તો આપણી માતૃભાષા છે, તો માતૃભાષામાં જ્યારે તમને એક કહેણ આવે, કોઈ બોલાવે ને તમારે લાયક રોલ હોય ને ખરેખર એની વાર્તા સારી હોય, પાત્ર સારું હોય ને પ્રોડક્શન હાઉસ સારું હોય ને તમારા સહકલાકારો પણ સારા હોય, તો શું કામ નહીં કરવું? કંઈ ફરક નથી પડતો. કારણ કે અમે કલાકાર છે, આજે કાલે ઉઠીને મને સાઉથમાં મળશે તો હું સાઉથમાં જઈશ, મને મરાઠીમાં મળશે મરાઠીમાં જઈશ. પાત્ર કેવું છે એટલે તમે ભાષા સાથે ના આપો, માતૃભાષા છે. ના, મારી આ ગુજરાતીમાં પહેલી સિરિયલ છે, પહેલી સિરિયલ છે. અને જેમ બેને કહ્યું એમ કે પાત્ર સારું હોય અને એકદમ દિલથી તમને ઓફર આવી હોય અને તમને લાગે કે આ કેરેક્ટર બહુ જ સરસ છે, એવું જ મને લાગ્યું અને મેં કેરેક્ટર સ્વીકાર્યું. મારો રોલ છે છાયાનો, જે નેગેટિવ રોલ છે. એને બેઝિકલી જે સૂર્યકાંતા છે, સૂર્યકાંતા પાસે જેટલું એની પાસે ઘર છે, એની પાસે દાગીના છે, એની પાસે જે પણ છે એને બધું છાયાને જોઈએ છે. અને ક્યાંક એક રાણી બનીને, મહારાણી બનીને છાયાને રહેવું છે. એની આ જર્ની છે. જેમ જેમ એપિસોડ્સ ને સ્ટોરી આગળ વધશે એમ એમ છાયાના બધા કાવતરાઓ વધતા જશે. મને જાત જાતના પાત્ર મળ્યા છે ભજવવા માટે. સારા દિગ્દર્શક મળ્યા છે, સારી નવલકથાઓ પરથી કરી છે, સારા વિષયો ઉપરથી કર્યું છે, નાની વાત હોય એના પરથી પણ કથાબીજ મળ્યું હોય તો મેં કર્યું છે. એટલે એમ એક કલાકાર તરીકે તમારી ભૂખ તો સંતોષાતી જ નથી. એમ જ થાય કે હજી કંઈક નવું મળે, હજી કંઈક સારું મળે. જો એ જ પ્રકારનું કોઈક પાત્ર હોય તો એમ થાય કે આમાં હું જુદું શું કરી શકું એક કલાકાર તરીકે. તો અમે કોશિશ કરીએ કે ભાઈ આ પાત્ર આવું છે તો આને હું જુદી રીતે લાવું. એટલે એ વિશેનું જે સંશોધન કરવું પડે એ પણ ગમે છે. એટલે કલાકારની ભૂખ ક્યારે સંતોષ છે કોઈ પણ પાત્ર આવે એટલે ભલે બધા જ પાત્રો કર્યા હોય, ન કર્યા હોય તો એને કરવા હોય, કર્યા હોય તો એને હજી કંઈ સુધારા વધારા સાથે કંઈક નવું એમાં નાખવું. હજી સુધી તો એવું બન્યું નથી, કારણ કે મેં ત્રણેય માધ્યમમાં કામ કર્યું છે. તખતો હોય, ગુજરાતી ફિલ્મ હોય ને ગુજરાતી સિરિયલ અને હિન્દી સિરિયલ. મને સારામાં સારા બેસ્ટ ઓફ ધ રોલ મળ્યા છે, સારામાં સારા લેખકો મળ્યા છે, સારામાં સારા વિષય મળ્યા છે, દિગ્દર્શક મળ્યા છે, પ્રોડક્શન મળ્યા છે. એટલે મને એવું લાગ્યું નથી. બસ હું એટલું જાણું કે જે પાત્ર મળ્યા છે એમાં હું ભૂમિકા શું લાવી શકું, મારી કેટલી વધારે. ના, મને પણ અત્યાર સુધી મેં 10-12 સિરિયલો કરી છે અને એમાં પણ મને પણ સેન્ટ્રલ કેરેક્ટર મળ્યા છે, નેગેટિવ મળ્યા છે, પોઝિટિવ પણ મળ્યા છે, બંને કર્યા છે. અને ખૂબ જ સારી રીતે મેં નિભાવ્યા છે ને એમાં બસ હું કેટલું સારું કરી શકું ઓર વધારે કેરેક્ટરને નિખારવા માટે હું કેટલી મહેનત કરી શકું એ હું હંમેશા કરું છું. નેગેટિવ રોલ કરવા મને ગમે, કારણ કે એમાં શેડ્સ અલગ હોય, એટલે પ્યોર નેગેટિવ ના હોય, ઉપર નીચે હોય, કોમેડી પણ હોય, નેગેટિવ પણ હોય, લોકોને હસાવવાનું, રડાવવાનો તો સવાલ જ નથી. હા, હસતા હસતા લોકો રડી પડે એ અલગ વસ્તુ છે. તો એવા પાત્ર કરવા ગમે. હા, તો એ લોકો અમને પકડીને કહે કે તમે આવું કેમ કરો છો, તો જ્યારે એ લોકોએ મને પકડીને એમ કહ્યું કે આવું કેમ કરો છો, દેટ મીન્સ કે મેં એ પાત્રને બહુ જ સારી રીતે ભજવ્યું છે, કે એ લોકોને મારા પ્રત્યે નફરત થઈ, મારા પ્રત્યે ગુસ્સો આવ્યો, તો એમાં હું સફળ રહી છું. એટલે એ મને ખૂબ જ ગમે છે કે ચલો મેં જસ્ટિસ કર્યું, હું સફળ રહી છું ને બસ આગળ એને કેટલું ઓર વધારે સફળ કરું અને લોકો યાદ રાખે. મને સાચું કહું એકદમ તો મારા દરેક પાત્ર માટે મારા પ્રેક્ષકો દર્શકો કે હું એમ પણ કહું કે મેં રેડિયો પર પણ કર્યું અને શ્રોતાઓ એ લોકોએ મને હંમેશા અપનાવી છે, મને બિરદાવી છે. એટલે ઘણીવાર મને એમ લાગે છે કે ખરેખર હું એ લાયક બની છું કે લોકો મને આટલો પ્રેમ આપે છે. ને ખરેખર હું માનું છું કે ભગવાનના આશીર્વાદ છે કે આજે પણ લોકો મને યાદ રાખે છે, બોલાવે છે અને મારા પાત્રને યાદ એ લોકો મને આપે છે કે તમે આ ફિલ્મમાં આમ તમારો આ સંવાદ હતો કે તમે પેલી સિરિયલમાં હતો. ત્યારે મને એટલી ખુશી થાય છે કે લોકો મને એ મારા પણ યાદ કરે છે, જે પાત્રને યાદ કરે છે ને યાદ કરે છે. કારણ કે આજે હું જે કંઈ પણ છું એ મારું જે કામ છે એ મા બાપે આપ્યું છે, પણ મારી ઓળખ મને ગુજરાતી આપી છે. એ ગુજરાતી તરીકે ઓળખ મને ગુજરાતી આપી છે, મારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે આપેલું છે, જેની સફળતા હું આજે માણી રહી છું. મને
આનંદ આવે છે કારણ કે તમારે સમયની સાથે આગળ ચાલવું જોઈએ. આજનું જે જનરેશન છે, આજના જે બાળકો છે, કલાકારો છે, તમારે એમની સાથે પાસેથી શીખવું જોઈએ. એ લોકો કઈ રીતે વિચારે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે એમની કામ કરવાની પદ્ધતિ છે, તમારે એમની સાથે તાલ મેળવવાનો છે. પોતાની વસ્તુઓને ધીમે ધીમે તેને કીધું આપણે આગળ વધવાનું છે. આગળ વધો, આપણું જીવન જ છે ને આગળ વધવાનું, તો આગળ વધો. તો આજે તમે એ લોકો આપણી સાથે નથી ચાલતું તો આપણે એમની સાથે એમની નવીનતા જરૂરી છે, સુધારો જરૂરી છે. હા, એક કારણ કે આજનું જનરેશન છે એટલે એ લોકો આજના પ્રમાણે જુએ, વિચારે, સાંભળે એટલે એમને ગમે. એમને જૂનું કંઈ જોયું તો એમ લાગે કે ચાલો એ વખતે પણ આવું બનતું હતું, એ એ યાદ વખતના કેવી working હોય. મને પણ ખબર એ લોકોની પોતાની સ્ટાઇલ જ આજની છે, એમનો વિચારો જ આજ છે. એટલે પહેલાંને માન જરૂર આપે છે પણ પોતાની રીતે એ લોકો આગળ વધે. મારું નામ રાગિણી છે. વંદના મિઠલાની. અને તમે કલર્સ ગુજરાતી પર યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત જે 21 જુલાઈથી આવી રહી છે રાતે 8 વાગે સોમવારથી રવિવાર 7 દિવસ